સમાચારોમાં આગળ વાત કરીએ તો પાટણ શિહોરી હાઈવે પર અસામાજિક તત્વો દ્વારા વાહનો પર પથ્થરમારો કરવામાં આવતા અફરાતફરી મચી ગઈ। સરસ્વતી તાલુકાના નાયતા ગામ નજીક હાઈવે પર જતા વાહનો પર પથ્થરમારો કરવામાં આવ્યો હતો। એસટીની 3 બસો અને 5 જેટલા અન્ય વાહન પર પથ્થરમારો કરવામાં આવ્યો હતો। બાઇક પર 2 શખ્સો આવ્યા અને તેમાંથી પાછળ બેઠેલા શખ્સે વાહનો પર પથ્થરમારો કર્યો હતો, જેને લઈને બસ ચાલકે તાત્કાલિક બસ રોકી પોલીસને જાણ કરતા પોલીસ ઘટના સ્થળે દોડી આવી હતી અને આગળની તપાસ શરૂ કરી છે। મારી આગળ જતી બસ નડિયાદથી દિયોદર અને એની આગળ ડમ્પર ઉપર પથ્થરમારો કર્યો, પછી મારી બસ ઉપર પણ પથ્થરમારો કર્યો। આપણે ગુજરાત એસટીની બસનું જે મેઇન સ્લોગન છે સલામત સવારી એસટી અમારી, બરાબર। વારે ઘડીએ બસો પર 3 બસો ઉપર આ તારીખના રોજ જે હુમલા થયા છે, બરાબર, જેથી મુસાફર જનતાના જીવ પણ જોખમમાં મુકાય એવી પરિસ્થિતિ આવી બેસેલી છે। બાઇક ચાલક હતો એક, એ સામેથી આવતો હતો અને બધી ગાડીઓ પર 3 એસટી અને બીજા ડમ્પર ઉપર પણ એને પથ્થરમારા કરેલ છે। તો નાયતા જોડે હનુમાન મંદિર પાસે મારી ગાડી પર અચાનક પથ્થરમારો થયો, તો હું ગાડી સાઈડમાં કરી દીધી। તપાસ કરી તો બાઇકવાળા હતા, એ નાસી છૂટ્યા હતા અને મેં તરત 112માં ફોન કર્યો। 112 ગાડી આવી ગઈ તાત્કાલિક અને અમને દોડધામ કરી પણ કોઈ હાથમાં આવ્યા નથી। ના, કોઈને ઈજા નથી, મને ખાલી આ આંખમાં કદી શંકાસ્પદ જેવું લાગે છે। ફરિયાદ કરી સરસ્વતી પોલીસ સ્ટેશનમાં ફરિયાદ કરી લઈ છે।